ગુડ મોર્નિંગ મિત્રો. તો આજથી મેં બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો પહેલાં તો બધાને જય દ્વારકાધીશ. તો હવે આપણે દુકાને જઈશું અને જોઈશું જે શું કામ કરે છે. મિત્રો આપણે હવે દુકાને પૂગી ગયા છે. આપણી આ દુકાન છે, તમે જોઈ શકો છો. હવે આપણે જઈશું જયેશભાઈ. જયેશભાઈ કામ કરે છે. આપણે એને પૂછશું તમે શું કામ કરો છો. તમે શું કામ કરો છો? હમણાં કરી જો બાઇક રિપેર કરી બાઇક. મિત્રો એ એને બાઇક રિપેર કરે છે. દુકાન બતાવી તો આપણે છે ને બે દુકાનો છે એ તમને હું બતાવી દઉં. આપણી આ બે દુકાનો છે. તો ચાલો મિત્રો હવે આપણે જઈશું ઘરે. આ આપણું બકાલું છે, આમાં છે સોડા અને એમાં ગાજર હતા પણ ગાજર આપણે કાપી નાખ્યા છે અને ગુવાર હવે થોડોક છે. તો હવે આપણે જઈશું ઘરે. આપણી હે ને આ કણે 3 ભેંસું બાંધ્યું છે એ તમને હું બતાવી દઉં. આ 1 આ 2 અને 3. ઓલો છેલ્લો રહ્યો ને એ આપણો પાડો છે. પછી એને પાવા માટે અહીં કણે આપણી આ કુંડી આપેલી છે. પછી આ હે પાણી છે એ આ સુમિતભાઈ હે ને ઓલી ઝાડમાં વાળે છે. તો આપણે જઈશું ઘરે. અને જો આ આપણું ટ્રેક્ટર છે. પછી ટ્રેક્ટરના સાધન છે. પછી આપણું બુલેટ બતાવશું. જો આ આપણું બુલેટ છે, આ ઓવણી છે, પછી આને આ ઓટાવીટર છે અને આપણું આ ઘર છે. હવે તમને ઘર અંદર બતાવીશ રૂમ. અહીંયા આર્યન હું તો છે. પછી હવે આપણે આપણો રૂમ બતાવી દઈશું. આ એક છે રસોડું, આ 2 રૂમ છે, અહીંયા 2 રૂમ છે અને એક આ રસોડું. હવે આપણે આપણો રૂમ બતાવીશું. મિત્રો તો આપણો રૂમ છે. આ જો જયેશના કેટલા બૂટ છે અને મારા ચપ્પલ છે. આપણો રૂમ છે. જો ને મિત્રો શેટી આપણી લાવેલી પડી છે બેડ, પણ આપણે હજી ફિટ કર્યું નથી. એ પણ હું તમને બતાવી દઉં. જો આ બેડ છે, હજી ફિટ નથી કર્યું. તો મિત્રો હવે મારે બનાવવાની છે મેગી, કેમ કે હું ઘરે આવીને ત્યારે જયેશે મને એમ કીધું તું મને બહુ ભૂખ લાગી છે, તું મને મેગી બનાવીને દુકાને દઈ જાય છે. તો હવે આપણે મેગી બનાવી નાખશું. તો આપણી મેગી હવે બને છે, તમે જોઈ શકો છો. તો આપણી મેગી છે. થોડીક બનતા વાર લાગે મેગીમાં. પાણી ગરમ થાય, પછી ઉકળે, પછી બને. તો મિત્રો આપણી મેગી બની ગઈ છે, તમે જુઓ. હવે આપણે લઈને જવાનું છે દુકાને જયેશભાઈ. આ મેગી છે મિત્રો, તો આપણે જયેશભાઈ લઈને જવાનું છે. જો ના હજી કોઈ લાશ કાઢવાવાળા હોય ને દુકાને, તો આપણે લાશ કાઢવી પડશે મિત્રો. જોયું કોઈ છે કે નહીં દુકાને. છે કોક તો છે દુકાને લાશ કાઢી મિત્રો. તો આપણે ઘરે ગયા ને માથેથી ને પડી ગયું છે, તો હવે આપણે લાશ કાઢવી પડશે. તો મિત્રો હું દુકાને હવે મેગી લઈને આવી ગઈ છું અને આ જયેશે ખાવાનું ચાલુ કરી દીધું છે. એને તો બહુ ભૂખ લાગી હતી, તમે જોઈ શકો છો એ કેમ કરે છે.
તો હવે મેગી ખાઈ લેવી અને હવે આપણો બ્લોગ આઈને પૂરો કરીશું. મળશું બીજા લોકમાં.